गुरु नाम तेनो बे गुरु ना संशय न कटे भगवान से जावे गुरु मारा कानड़े मुझ पर के में मोरो यार पुरुष नाम नो उतर गया सब जय कबीर कहे कमाल में दो बाता सिखला एक कवि साहेब ने बंदगी और भूखा को न दे भक्ति करो पाताल में प्रगट था आकाश देवता दे तुझे कस्तूरी निवास देवा स्वात गुरु सबना हे भावने अधिकारी पानवाय मेली तोले अंतरना ये अभिमान सतगुरु शब्दना अधिकारी पानवाय मेरी तोले अंतरना ये अभिमान भाई अंतर भंडारिया ये उबरो आवे पानवाय हे लो भाई आके हे हाथीवाद सता संगर खिलते
તમારે મને જ્યારે એક રાજને ભૂલો ત્યારે સરસ મળે એક તાલ રે ઉપર જના મારું એ મનનું કારણ પાનભાઈ જીવન જ્યારે તને એ મરી જાય આવું હું ને મારું એ મનનું કારણ પાનભાઈ જીવન ચારે જોને એ મરી જાય ગંગા સતી ગંગા આ તો કર્યું હારો હવે એ તારી મોરે પાનવાઈ એ સુની લેજો નરને એ નાર આવો કર્યું હારો હવે એ તારી મોરે પાનવાઈ એ સુની લેજો નરને એ તમેનાલ ભગતી ભગતી ધર્મ જેવું આવો કળિયુગી આવી ગયો છે હવે એ તારી મોરે પાનભાઈ જોડી લેજો નરને એ તમેનાલ આ ગુરુના કયા સેવા એ નહીં માને ઘર ઘર સગાડે આ ગુરુજીના કયા શિલા એ નો માને ઘર ઘર સગાડે નરને નારી નરને નારી ભાઈ
धर्मनी ये ओळखाणी आओ घोर कलयुग वाली जो ये कार्य मोरे पानवाई ये सुनी दे तो तुम्हें नर में हमें नार हरि नाथ पारमा गुरु ने वहाँ बचे में दुखा से नर में नार अब विषय नाम पारमा गुरु ने वाम से झूठा नर यादी रहे धर्मनी आज रहे धर्मनी आओ कलयुग आई क्यों होवे ये कार्य मोरे पान बाई सुनी लो मैं नर में नार ये करे जाना हुए ये अवगुण जो ये परिचे पची ये ताना माई ये कभी जाना ये अवगुण जो वाणी कजिया कलंगनी देवती पाछले कजिया कलंगनी देवती पाछले मारो तड़ी आवे जने द्वार आओ कलयुग आई जो हुए एक कार्य मोरे खान बाई सुनियो ने नर ने नारी माटे हाथा मारा भाईला ये अलख ने आवाज ने ये धनी ने पुजारी के हमें तुम्हारे ये हाथा हमारा भाईला ये अलख ने आवाज ने ये धनी ने पुजारी स्वामी गंगा धरती परवाई गंगा धरती परवाई आओ कलयुग आयो थे ये कार्य में पानबाई सुनी दे जो नर में नारी नारी नारी
ગંગામાં ત્યાં 150 વર્ષ થયા હોય કદાચ, પણ એ વખતે બે કરતા હતા પાનભાઈ કે હવે કળિયુગ આવી ગયો છે, એવો કાર્યમાં આવ્યો છે કે ભક્તિ ને ધર્મ જેવું રહેશે નહીં, અને નહીં રહે એની મર્યાદા નહીં રહેવા દે. ધર્મ શું છે એની મર્યાદા જગત નહીં રહેવા દે, કારણ કે જબલક નાતા નાચ જાતિકા ત્યાં તબલક ભક્તિ ન હોય. ભક્તિ કરે કોઈ સુરવીર, જાત વર્ણ ને કુળ ને ખોય. ત્યારે આપણે એક બાજુ ભક્તિ છે, એક બાજુ હાથમાં આપણો નાતો છે, બેડી છે, ત્યાં સુધી ભક્તિ ન થાય. અખા મટે ને પરંપરાની પ્રથા, એ વાંસે મળદાની કથા. આ પરંપરાની કથા કોઈ વાંચતો નથી કે પરંપરા જે આપણે હાલ્યું જાય એની પ્રથા કોઈ મૂકતું નથી, અને વાંસે છે મળદાની કથા. મળદાની કથા એટલે કે હાસાનું કોઈ રહેશે નહીં જગતમાં, હાચી વસ્તુ રહેશે નહીં જગતમાં. એટલે ગંગામાએ કીધું કળયુગ એવો કાર્યમાં આવ્યો હું કે ગુરુના કયા શેલા નહીં માને, અને ઘરે ઘરે જગાડશે જો કે થાવ કોઈ મારા શેલા, કોઈ થાવ મારા શેલા. અત્યારે શેલા કરતા ગુરુ વિદ્યા એટલે બોકાહા નાખશે આપા પાલનશી, તો એના વેદમાં એવું કીધું છે કે હજી તો ગલીએ ગલીએ આટા મારશે કે મારા શેલા થાવ, મારા શેલા થાવ. પણ કહેવાનો મતલબ એમ છે, ગુરુ કર્યા પણ ગમ ન પડી, કાનમાં પહેરી ખડી. એ અખા આ તો સકલી ભૂલે કે સડી છે. ગુરુની ગમ વિના ભક્તિ ન થાય. ગુરુની ગમ જેને પડી ગઈ હોય એને કામ થાય. એનું કારણ શું છે તમે જોજો. નાળિયેર એક ફૂકું અને એક લીલું. ફૂકાને ખખડાવો તો એમાં દડો ખખડે, અને એને તોડો તો એ કાચલીથી જુદું પડી ગયું હોય અને દડો તરત આખો નીકળે. અને લીલા નાળિયેરમાં ખખડાવો પાણી ખખડે, પણ એ ફોડો તો કાચલી જુદું ન પડે. પછી એના કટકા કરો, એને સાકુ ઘસી ઘસીને કાઢો તો કાચલીથી જુદું પડતા નહીં ચાલે. એમ આપણે જુદા નથી પડતા. અને કથા હું વાંચી છે, પણ આ કથા કોણ વાંચે કે જબલક નાતા નાચ ને જાતમાં હજી છે, ત્યાં સુધી આ તબલક ભક્તિ ન થાય. કે ભક્તિ કરે કોઈ સુરવીર, જાત વર્ણ ને કુળ ને ખોય. તો આપણને કોઈને મુક્તા હાલે? આપણે એમ થાય મારું કુટુંબ નો નહીં બોલે મારું શું થાય છે. નરસિંહ મહેતાના 350 ખોરડા હામો થયો ન દીધો તા, અને આપણે કેટલી છે લગ્ન તને ખબર પડે કે આપણે બી જાય કારો છોકરો એમના રહી જા, પણ ન રહે હો ભાઈ. હરીને વધતા હજુ કોઈની લાજ જતું નથી જાણી. જેની સુરતા હોય શામળિયાને હાથ વખાણે છે વિઘ્ને વાણી. પણ જો સુરતા હોય તો સુરતા આપણે બહાર ભક્તિ હોય. ધજાની પૂંછડી જેન પાનો પવન હોય એની પાસે જાય. તમે વિચાર કરજો, આમનો પવન હોય તો આમ પગ પગે, આમનો પવન હોય તો આમ પગ પગે. એ ફરતી જેની પૂંછડી છે ને ત્યાં ભક્તિ ન થાય. ભક્તિ તો કોણ કરે કે સુરવીર માણા કરે, કે લીધા પછી પાછી ન મૂકે. તો આપણે તો થોડુંક સંકટ સમય આવી ગયું ત્યાં પાછી મૂકી દઈ, અને કા આપણને થોડુંક આવડી ગયું કે આગળ વધી. જો એ ઉપરથી વાત કરીએ પણ કટકા કરી કરીને કશું ન પૂરી નહીં થાય. એટલે ટૂંકમાં વાત કરીએ, અને ટૂંકમાં વાત કરીએ એમાં સાર સમજી લેવો
અને લાંબા ઢાળે બગા ખાઈ ગયો એટલે ત્યારે પૂરું થઈ જાય છે. એ આટપટા કામે પાણી કે ભક્ત ધનજી ભગત ને રૂડી બાયલુઆ તમે ભાતી ધન્ય ભગત ને રૂડી બાયલુઆ પ્રભુ જાન ધન ધન જને સદગુરુ મળ્યા ધનયા મણિ ગાય ગુણ ગાવે ગુણી વર્ણવિ ગાવે મુનિ ધનવિ સત્કાર જન જન જને સદગુરુ મળ્યા જન 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 સદગુરુ મળ્યા. આટકોટ ની અંદર ધનજી ભગત ને રૂડીબાઈ લુવાર થઈ ગયા. બે દંપતી એવા ભક્તિ વાળા એમાં એક થી અષાઢી 8 મહિનો બીજ ધર્મ વરસાદ વરસે બીજના તહેવારે આખું કામ નવરું થઈ ગયું. વરસાદ થયો એટલે સોરે કોઈ ગંજી પતાઈની રમત માંડીને બેઠો, કોઈ હોપછાબાજી રમે, કોઈ નવ કુકરી રમે. એમાં સાધુ ગુરુ શિષ્ય બે સાધુ આવ્યા. ત્યાં રમવા વાળાને એમ થઈ ગયું કે આ સાધુ આવ્યા એની મર્યાદા રાખવી પડશે અને સાધુને આપણે બોલશું તો મજા નહીં આવે. એટલે કે બાપુ તમને કોઈ કહી દીધું કાંઈ મજા નહીં આવે, પણ કે એમ તો સોરાના મહેમાન જવું ક્યાં? ત્યાં કોઈ કીધું આજ બીજ છે ને ધનજી ભગત ને ઘેરે ભજન હશે. કે બાપુ અમારા ગામે એક ઠેકાણે ભગત થઈ ગયા, ભજન હશે, તમારે જવું કે તો મૂકી દઉં, તમને અહીંયા મજા આવે ને અમને ન્યા મજા આવે. કે ન્યા તો ગયા એટલે ઓલાને તો આનંદનો કોઈ પાર ન રહ્યો કે આજ બીજ અને આપણે ઘરે ભજન ને સાધુ મહેમાન આવ્યા. રૂડીબાઈ તો રોટલા તરત ઘડી નાખ્યા, સાધુને જમાડી ખવડાવી પીવડાવીને સાંજે ભજનમાં બેઠા. ભજન પૂરા થઈને સાંજે હોળી ગયા મોડી રાતે. ધનજી ભગતને સેવા કરવાનો ભાવ એટલે વહેલા લોવારી કામ પતાવી અને સાધુની સેવામાં લાગી જાય. એ સાધુને યાદ આવ્યું કે ભગત 20 વર્ષ પહેલા હું તમારા ઘરે આવ્યો હતો અને તમારો જે ભાવ હતો એનો ભાવ અત્યારે છે, એમાં કાંઈ ફેર પડ્યો નથી. કે બાપુ એમાં અમારો કાંઈ નથી, પણ તમારી દયા, તમારા જેવા સંતો, બાકી અમારે તો એની તો શું કરી શકીએ. એટલે એને સેવા ભાવમાં ત્યાં તો ધનજી ભગતને પૂછ્યું આડાવડો જોયું કે તમારે સંતાનમાં કાંઈ? ત્યાં તો રૂડીબાઈના હાથમાંથી ઠામ પડી ગયા કે હા માતાજી ભગવાનને ઘરે તૂટો નથી. ધનજી ભગત ના પાડે, નહીં નહીં બાપુ દેવું હોય તો આમાં ભક્તિમાં અમે આગળ વધી એવું જો, બાકી અમારે કાંઈ જોતું નથી, બહુ મજા આવે છે. કે ના ના મારા માતાજીનો ભાવ પૂરો થાય અને તમારા ઘરે ભક્તિ રૂપી એક તેજસ્વી દીકરીનો
અવતાર થાય છે. સંતોના આશીર્વાદ કોઈ ખાલી જાતા નથી. સંત કૃપાએ ભક્તિ રૂપી કન્યા રે પ્રગતિ સંત કૃપાએ ભક્તિ રૂપી કન્યા રે પ્રગતિ લોચના પ્રમાણ નામ સંત કૃપાએ ભક્તિ રૂપી કન્યા પ્રગતિ છે લોસન સમાન. લોસન કરતા એનું નામ લોયણ પડ્યું અને એનામાં એક લીસોટો બીજો પડ્યો નહીં ભક્તિ સિવાય. કારણ કે મહેમાન આવે ઈ આવે અને કઈક જવાનું થાય તો એવા ઠેકાણે જવાનું થાય. એટલે ભક્તિમાં રસ ગામમાં હરિજન વાસમાં સાધુ આવેલા આપા પાલનસિંહ જેવા હડમત્યાની અને એવામાં હડમત્યા વાળા સાધુ આવેલા એટલે અને હાનમાં તો આખું કામ હોય. પણ પછી 10 વાગે એટલે કોક કે હાલો હવે આપણે બકાડી આવ્યા એમ કરીને ભાગે. કોક 12 વાગે ભાગે, કોક 1 વાગે ભાગે. પણ ત્રણે જ રહ્યા છેલ્લે ધનજી ભગત, રૂડીબાઈ ને લોહી. ત્યારે આપા પાલનસિંહ પૂછે છે કે આપ કોણ છે? કે અમારા ગામનો દીવો છે. કે એના હિસાબે તમે કાંઈક સમજી છે ભક્તિમાં, બાકી તો કાંઈ સમજતા નથી. અમારા ગામના લોહારી કામ કરે છે અને મહાન ભક્ત છે, દર બીજના ભજન કરે છે. ત્યારે એ આપા પાલનસિંહ એમ કે છે આવા મેં માણસો 3 ઈ લોહા મજેવડીની અંદર જોયા. દેવતણખી મહારાજ, એના ઘરેથી ગંગાબાઈ અને એની દીકરી લીલંગા. ઈ 3 જણા અને ઈ લુવાર ને આ લુવાર. ત્યારે એને એમ થયું કે અમારી નાચમાં થઈ ગયો ને ખબર નહીં. તરત જ ન્યાના ભાવ ઉમટી ગયો. ઘરે આવી નાચ ધોઈ મજેવડીનો માર્ગ પકડી લીધો. પ્રેમ જાગ્યો એને દર્શન કરવાનો થઈને ગયા છે મજેવડી ગામ. પ્રેમ જાગ્યો એને દર્શન કરવાનો મજેવડી ગામ. દેવદર્શના દર્શન કરીને સાંજે બેઠા સત્સંગમાં
जन जन सतगुरु मिला चलो जन जन सतगुरु मिला એને પ્રેમ થઈ ગયો દર્શન કરવાનો જેને પ્રેમ હોય આને પ્રેમ કહેવાય પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાણે કોઈ જો એક બાત પ્રેમ જાણે તો જુદા ન રહે કોઈ તો એ પ્રેમ લક્ષણા ભક્તિ પાનભાઈ જેની કરી અને કરવું હોય એમ થાય પણ ક્યારે કે સદગુરુના શબ્દની સાય પડી ગયું એને અધળક પ્રેમ ઉર્મા થાય તો કેવો પ્રેમ કે પ્રેમ જાગ્યો પ્રેમ લક્ષણા ભક્તિ શબરી કીધી હરિએ આરોગ્ય હેઠા એના બોર કે આવરણ એને ઉર્મા એક નો આવ્યું જેની મેલ્યું અંતરનું માં એને આવરણ એક કે ઉર્મા નો આવ્યું અને આપણને કેટલે આવરણ આવે છે આમાં કે આવો પ્રેમ કે આ પ્રેમ જાગ્યો વિદુર કરી નારીને ભૂલી ગઈ દેહનું પાન કેળાની સાલમાં હરીને રીઝવો એની મેલ્યું અંતરનું માં તો કે એ પાનભાઈ આવો જો કોઈને પ્રેમ જાગે અને સહેજે હરિવોરો થાય ગંગા સતી બોલ્યા પછી હતું એમ જ દર્શાય જેમ સેમ દર્શાય જાય પણ આવો પ્રેમ જાગે તો એને જમનું કેળું પછી ન થાય પણ આ પ્રેમ આને પ્રેમ કહેવાય તરત મારે મજૂરી ન પકડી અને તરત જ ન્યા ગયા સાંજે ભજનમાં બેઠા ભજનમાં બેસી અને દોઢ બેનો ગાળો થયો એટલે દેવતરીકે મહારાજે એની દીકરી લીલરબાઈને કીધું કે બેટા હવે તું 2 ભજન બોલ ત્યારે રોયણને એમ થયું આ તો મારી જેવડી જ છે અને એ ભજન ગાતી છે મને આવડતો હોત તો હું ગા એટલે આ દેવતરીની દીકરી લીલરબાઈ ભજન ગાય તેની ઉપરથી આને પ્રેમ લાગે છે દેવતણીની દીકરી લીલરબાઈ ગાય ભજનમાં સુરા સુરમાય ગાય ભજનમાં સુરા સુરમાય ભજન ગાવાનો એને હરખનો માય સદગુરુ મળ્યા સંત મળવાને જે આકુળ બને છે રુચિયામાં જન પાવય પાર સંત મળવાને જે આકુળ બને છે રુચિયામાં જન પાવય પાર રાત દિવસ નંદને નિહાળતા રાત દિવસ નંદને નિહાળતા આતુર નથી અને દરિયે રોજાર ધન્ય ધન ધન એની જગલે ઉતરી પવને પાર જને જને સંતોને સેવિયા પાઈ જને જને સંતોને સેવિયા આ ભાવની વાત છે
છે. સંત મળવાને આંકડો બને છે, રુદિયામાં જેને ભાવ અપાર. રાત દિવસે નજરે નિહાળતા એને આંતરું નથી જરીએ લગા. નગર આંતરું કેટલું છે, કાન ને આંખ પડકે છે, પણ આંખ કાન ને ભાળે નહીં. એમ તમે સદગુરુ પાસે હોય તો એનો ભાળો. કેમ? કારણ કે આંતરું મલ પાવી ગયું છે, પણ જેને આંતરું નથી દે એ તો રાત દિવસ નજરે ન્યા. એમ આ ઘરે ગયા એટલે પ્રેમ જાગી ગયો અને સીધા ન્યા ગયા અને હાજે ભજનમાં બેઠા. દેવ તણખીની દીકરી લીલબાઈ ગાય ભજન મધુરા સ્વરમાં. આ ભજન ગાતા હતા એમાં એને આનંદ આવી ગયો. એટલે કે મને જો આવડતા તો હું ભજન ગાત. દેવ તણખી મહારાજ કળી ગયા, બેટા તેવું નથી આવડતું કે બાપુ મને મારા બાપુ નથી શીખવાડ્યું. લે કે કહું હું તને શીખવાડું. ભજન શીખવાડ્યું, બે શબ્દ ઘૂંટાયું એટલે રોયણે ભજન ગાવા માંડે. ભજન ગાવા માંડે એટલે દેવ તરીકે મહારાજે કીધું કે બેટા રોજ આ 4 ભજનનો નિયમ રાખજે અને 4 ભજન ગાય તારે હોવું. પછી તો નવા ભજન ગાય. નિત્ય નિત્ય લોયણ ગાય નવા ભજનો. નિયમ રાખીને નિજ કર્મમાં નિત્ય નિત્ય લોયણ ગાય નવા ભજનો. નિયમ રાખીને નિજ કર્મમાં એક દિશામાં સૌ ભક્ત સાથે, એક દિશામાં સૌ ભક્ત સાથે ગાવા ગયા છે લોયણ ગાય. ધન્યો ધનયા પરમંગા. ધન્યો ધનય સદગુરુ. નિત નિત રોયણ ગાય નવા ભજનો. નિયમ રાખ્યા નિજ ઘરમાં. એક દી ગામમાં સૌ ભક્તોની હારી ગાવા ગયા છે લોયણમાં. કોના ઘરે ગયા છે કે ગામમાં બહુ ભગત હતો ને વળતેજી એના ઘરે હતા જ નીવે. તે આ ધનજી ભગત ને દાંતડી કરાવવા ગયો. કાલે મારું નિવેદ છે એટલે તમે દાંતડી ઘડી ગયો ને તારે કે ભાઈ મારે આજ છે 11 નો હપ્તો, કાલે આવશે તને ઘડી દઈશ. ત્યાં તો ભુવા ભગતે કીધું કે તમે મને જે ઓળખતા નથી કે હું આકા બાકા કે જે હોય તે, પણ મારે માતાજીના નિવેદ કરવા મારે હપ્તો કે મારે હપ્તો જ ને. તું તાર હવારે વહેલો આવજે ઘડી દઈશ. તાર કે હવે જોઈ લો તાર તમે કે ઘરે જઈને મંત્ર તંત્ર કરીને એના છોકરાને કે જા ધનજી ભગત ના કરી નાખે. હવાર થાય કે એની ઠાકડી નીકળાય, દાણાની સબ્જી નાખ્યો અને હવારે છોકરાને કે જાતે બોટા જોયા તો ધનજી ભગત ની ઠાકડીમાં કોઈ માણસ ત્યાં થયો કે બાપા એ તો દશેરીઓ લઈને ઘણના ઘા કરે. તો કે માતા સાંભળે નહીં એવી હોય. થોડી ભરીને દાણા ફેંક્યા અને કે દાળ નાખ્યા એને દાડા ઉલટી તો થઈ જ જાય છે, પણ કાંઈ થયું નહીં. ધનજી ભગત તો દશેરીઓ લઈને ઘણ દબાટી બોલાવતો હતો. ગામમાં કોઈ સાધુ સારા આવેલા એને એવું કીધું કે ભક્તિ તો સર્વથી શ્રેષ્ઠ છે. તારા ભુવા ભગત ના કારણે વાત ગઈ કે આ ધનજી ભગત ને કઈ થતું નથી. એનું કારણ જ આ છે, ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. તે સવાઈ ડાકડું ફોડી નાખ્યું અને તંબુરો વસાવી લીધો રામ સાગર.
તેથી એ તો ભૂલી ગયા, પણ ઓલા તો ભક્ત હતા, એને તો મનમાં નહોતું કે રોહિણભાઈ આજ તો મારા ઘરે તારે ભજન ગાવા આવવાનું છે. રોહિણ કોઈથી બહાર નહીં ગયેલી, અને રોહિણની ઉંમર જુવાની બરોબર જુવાનીમાં આવેલી, અને ત્યાં ભજન ગાવા ગઈને મોડી રાતે ગાયા ને આટકોટના લાખાના કાને આ અવાજ જાય છે. આટકોટના રે લાખા રાજે સાંભળો ગાતા મધુરો સાજ. આટકોટનો રે લાખા રાજે સાંભળો ગાતા મધુરો સાજ. ભગતની લોયન બાલક જન જન કુતુરુમયા જન્યો જનયા કર્મંદાય. જન્યો જન જન કુતુરુમયા. મોડી રાતે લોહીને ભજન લલકાર્યા, અને આટકોટના લાખા રાજને કાને અવાજ ગયો. સવાર પડ્યો ને ખબર મેળવી આ તો ધનજી ભગતની લોહીણબાઈ. ગામમાં જેને માણસોને બોલાવ્યા કે આજ ભજનનો જલસો ક્યાં હતો? ધનજી ભગતના ભુવાને કરીએ, અમારા ભુવાને કરીએ સકે એને આખો ડાકડો વાગતો હોય, પણ કે એને હમણાં ભજન શરૂ કર્યા છે. હમણાં ભુવાને બોલાવ્યો કે તારા ઘરે ભજન હતા? તારે કે હા. તારે કે તું તો ડાકડું તારા ઘરે સંભળાતું? કે મેં સાંભળ્યું કે ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે, તેનું મેં ડાકડું ઓળી નાખ્યું ને તંબુરો ઓચાવી લીધો છે. કે એ બધું તો ઠીક, પણ મોડી રાખી કોઈ ભાઈઓ માણા ક્યાં ગાતા? ત્યાં તો ગોવા ભગત આખી હાને એને સમજી ગયો કે બાપુ ભગવાન નવરો હશે ત્યારે એને ઘડી છે, હું એનું રૂપ અને હું એનો કંઠ આપણા રાજમાં શોભે. ત્યારે આની વિચાર કર્યો, એ ભગત તો મારું વહવાયું કહેવા, એ કાંઈ થોડો ના પાડે કે એના કારણે કેમ કે બાપુ તેમી ગયો. એટલે ધનજી ભગત ને બોલાવે છે. ધનજી ભગત ને બોલાવી પૂછ્યું, લોયના લગ્ન કરો મમતા. ધનજી ભગત ને બોલાવી પૂછ્યું, લોહીના લગ્ન કરો મમતા. અહંકાર કરી ભગત બલિતા, ઈશુ બોલો તમારું છે બાળ. ધન્ય ધન્ય સદગુરુયા, ધનવ ધનયા ધર્મ નિગાર. ધનવ ધન જન સદગુરુ. ધનજી ભગત ને બોલાવી પૂછ્યું કે લોયણના લગ્ન કરો મમતા. હાહાકાર કરી ભગત કલ્પા, એ તમે શું કહો છો? આ તો તમારું બાળક કહેવાય, તમારી દીકરી કહેવાય. કે ધનજી ભગત ત્યાં ભૂવો ભગત વસાય બોલ્યો કે
અને ક્યાં તમે રાજા મહારાજા હું જાતનો લોહર ટીપના લોટું ટીપનારો એટલે કે આ ન થાય ભૂવો કહે છે કે એના ભાગ્યમાં રાજ હોય તમારે શું વાંધો ભલે લોહર ત્યાં કરીને ત્યારે લાખો કહે છે આ કયો શોખ ના કે સુખી ના આવું સાંભળ્યું ત્યાં તો લાખાના સાંભળી લાખો રોષે ભરાયો મહા અહંકારી સોર સરદાર સાંભળે ભાઈ લાખો રોષે ભરાયો અહંકારી સોર સરદાર જોઈલો ભગત કેવી ભક્તિ છે પાછી રોજ હું થોડી વાર ધન ધન હે સદગુરુ તનયા ધર્મ મુદા સાંભળે લાખો રોષે ભરાઈ ગયો કે મહા અહંકારી સોર સરદાર જોઈ લો ભગત એની કેવી ભક્તિ છે હું તપાસી જોઈશ થોડી વાર તો કેવું કર્યું કરી પજવણી ઘણી લાખાઈ મેળવવાને લોયણ ના સંત સાધુ કે સગા સંબંધી આવવાનો દે લોયણ ને દ્વાર હગા હાઈ ને ભક્તો ને બધાને બંધ કરાવ્યા અને માણસો મૂકી દીધા કે કોઈ સાધુ સંત ત્યાં જાતો હોય તો આડા ઉભા રહેજો મારી પાસે મોકલજો કોઈ સાધુ આવે કે ક્યાં જાવ છો બાપુ કે ધનજી ભગત ત્યાં તમને રાજમાં બાપુ બોલાવે બાપુ પાસે જાય એટલે બાપુ હોટો લઈ અને ધબધબાટી બોલાવે હવે એ ધબધબાટી બોલાવે એટલે ગામ લાખારાજ નું છે ભાઈ કોઈ દી ધનજી ભગત ને આવ્યા છો ઓલું બીજમાં માણા થતું થઈ ગયું બંધ ધનજી ભગત કે કોઈ આવતું કેમ ને આજુબાજુ ગામમાં ગયા બાપુ કે અમારા વાહા હજી બળસ લાખાઈ માર્યા છે બહુ ત્યારે ખબર પડી ઘણી કરી પજવણી ઘણી લાખાઈ મેળવવાને લોયાના પછી તો પાણી દરવાજે આવી દે નીચની આવી બેહે દરવાજે નિરખવાને લોયણ ના લોયણ પ્રભુમાં શીત પૂરવીને કરે છે આવી જાય કર્યા કરે બેસાડેલ પાણી જોઈ ગામ લોકો કહેવા માંડ્યા ભગત હવે તમે ગામ છોડી દો લાખો છે અઠીલો અને તમારે તો કાંડાની કમાણી ગમે ત્યાં ખાઈ લે લોટા ટીપી ખાઈજો પણ આ તમારી આબરૂ નહીં રહેવા ત્યારે ધનજી ભગત ને એમ થયું કે મારે તો આ વાત સાચી છે થોડી પાછો વિચાર આવ્યો એને અંતરમાંથી કે લાખાના તો હું ભાગ છે કે ગામ છોડો તો ભક્તિને લાસણ લાગે એટલે ગામ છોડાય બોડાય ની લાખાને થાય કરે પણ બહુ પજવણી કરી એ વખતે એમ કે છે કચ્છની અંદર જેસલ તોરલે મંડપ રસ્યો હતો અને એ મંડપે બધા સાધુ ગયા ત્યાંથી ઢેલડી નગરમાં મોરબી આવ્યા એ મોરબીમાં ચલણસિંહ મહારાજ ને ત્યાં આવે છે ત્યારે આ સાધુ કહે છે ધન ધન સંતોને રે આ સત્યને તેની આસું ધન ધન સંતોને રે
असुर ने असुर बनावे लोटा पारस संग मारे संत ने बनावे आप समान रे आवा मंडप पधार्या रे मंडल एक साथ मारे श्यामरानी संगाते आकेलरी नगर माया जावे श्यामरानी संगाते अकेलरी नगर माया जावे तोरे सत्संग आप रे भगवान रे आई जन जन संतो ने रे हाथी 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 જે સંતોએ આ સત્યને હાચવું છે એવા સંતોને ધન્યવાદ છે. તો હાચવીને શું કરે કે લોટાને કંસન બનાવે, પણ લોટાનું કંસન થાતું કેમ નથી? તો પારસનો એને હજી સપ્રેશ થાતો ન હોય, નગર તો કંસન બની જ જાય. હોણનું થાય ને એનું કારણ એક બાપુની સેવા કરે. કે બાપુને દયા આવી કે ભગત કોણ ઘરે કે બાપુ દાળો ચરાય છે તારે કે હાલે પારસ મળે. જેને અડાડે લોટાને અડાડે એટલે હોણું બની જાય. તારો ઓલાના ઘરે લોટાની કોઠી હતી કે કોઠીમાં નાખો ને થાય કે હોણાની બને ભૂખ કાઢી નાખે. ઘરે નાખી પણ હોણાની થઈ નહીં કે બાવાય ખોટા લાગે કે પારસમણી છે નહીં ને કર હોણું થવું જોઈએ. અરે હોણાની નો થઈ કાંઈ નહીં, પણ તાંબાની પિત્તળની થઈ હોત તો વાંધો ન, પણ તાંબાની પિત્તળની નો થઈ લોટું રહે. બાપુ અમુક તમે ભરતા ભરતા આવ્યા કા ભગત ભૂખ ગઈ કે હું જાય બાપુ તાંબા પિત્તળની નો થઈ હોનાઈ નો, પણ કે મેં તને આપી પારસમણી તો થઈ કેમ હાલ જઈ. બાપુ જોવા આવ્યા, બાપુ જોયું ત્યાં તો માલપા બાવા બાંધી ગયેલા અને માલપા વસાલ લટકે લોટાનો સપ્રેશ થાય તો થાય. એટલે સપ્રેશ નો એટલે બાપુ ફેરવી ખોટી માલપા દાળા તૂટ્યા ને ગઈ માલપા આડા બધે ખાની હોનાઈ થઈ. અને આપણે હોનાઈ કેમ નથી? સદગુરુ કર્યા શિષ્યનો સુજરો વિમળ બની નહીં એની વાણી, કા તો ગુરુ હોય એનો જ્ઞાન વિજ્ઞાન કાક પાકી છે પ્રાણી. નગર આવો સદગુરુ મળે ને શિષ્યનો સુધરે વિમળ બની નહીં એની વાણી, કા તો ગુરુ હોય એના જ્ઞાન વિજ્ઞાન અને ખાસે પાકી પ્રાણી. જ્ઞાન એટલે એવું નહીં સમજી લેવાનું કે મને હું આખ્યાન કરું છું
એટલે આને જ્ઞાન આવડી ગયું. જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો, મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. ભલે ભગવા પહેરે, મૂછ મુંડાવે, ભાવેથી કરે જગ ખારો, વેદાંતમાં પ્રાણી વધી જાય તો માથે સેમોત નો ડારો. તે માળાએ બીજી શરૂઆત કરી કે આમાં નહીં કઈ વળે. અરે પાણી થકી ભલે પ્રાણ નિભાવે, અપવાસ કરે હજારો, એવા નરને પાછળથી વિશે વળગે એ તો વગર મતે મરનાર. ઓલે બાપુ એ ધોણી તપાવી, 5 ધોણી તાપતી એટલે મોક્ષ થાય. નરની માથે ભલે ધોણી તપાવે, આ દેહને તપાવનારો, એનાથી કદાચ રાજ મળે એ તો અંત્ય નરકે જનારો. બહુ તપસ્યા કરો તો બીજા અવતારમાં રાતા. આપણને એમ થાય કે આટલી બધી પાલટી કેમ, પણ પહેલા અવતારમાં તપસ્યા કરી, એને ભજન જ કર્યું, તો બીજા અવતારમાં તમને રાજ મળે. તપેશ્રી રાજેશ્રી, અને જો રાજેશ્રી બને નો સમજો, રાજેશ્રી નરકેશ્રી, એ નરકનો અધિકારી. પણ આ સંતે તો એમ કીધું, આ જગતનું બંધન, એમાં મુક્તિનો આરો, એવું કોઈ આ શીતમાં વિચાર. નગર કહે દોલતગીરી, જો સત્ય નહીં સમજાય તો પછી માથું ફૂટી મરનારો. આમાં સત્ય ન સમજાય તો માથું ફૂટી મરનારો. એટલે એમ કે છે, સદગુરુ કર્યા શિષ્યનો સુધરો, હિમલ બનીને એની વાણી, કા તો ગુરુ એનો જ્ઞાન વિનાનો, અને કાશે પાતી છાણી. એટલે આ સદગુરુ કરતા સુધારો થાય. તો રવિ સાહેબ માજમાં તો એવા બીક વાળા હતા ને, બધી વાત કરવાની તો કોઈ વસ્તુ ન થાય. તો પણ એને સદગુરુ મળ્યા એટલે એને માજ તમારી જે કાંઈ પૂછ્યું, એલા ગુરુ મળ્યા એની કઈ નિશાની કરશે. એને મારી વાત કે વાણી મેરી ફિર ગઈ, ઓહો તન ઓહો તે, ખારી રીતિ મીઠી થઈ, આ તો સદગુરુ નો ઉપદેશ. મારી વાણીનું વર્તમાન ફરી ગયું, અને આપણે વાણીનું વર્તમાન ન ફરે તો આપણે બનાવ કર્યો છે. ઓલા પીસા જેકો કે ગામમાં શાળિયા કરી ગયા, અને ગુજરા પાદરમાં કોઈ થયા વાહે, તે સમાજના ખંડમાં પડ્યું એ, તે રંગાઈ ગયું. બીજા શાળિયા કે આ હું તો બાપુ બની ગયો, કલર સડી ગયો ને, કે ભાઈ તું આપણી નાચમાં બાવો થતો, સાધુ થતો, તેને તને ખાવાનું લાગી દઉં. ઓલા લાવી દે, પણ મોડું હોડું થાય ને તો આગુ પાછું જોઈ લે, એટલામાં ઉંદરના ભણવટ ભંભોળી લે. એમાં એક કાણિયો ઉંદર બહુ સાલા કી આવે ને, એલા તું કેમ આવતો નથી મળવા? તારે કે હું ન આવું એને કે કા, મેં કે તારો પૂછડે રંગ સાવી જોયો છે, આ તો પીસળનો રંગ છે, એટલે તું અમારા ભાઈઓ આવ્યા કોઈ પાસા વળવા દીધા ને, એટલે કે આ રંગ હાથો સડ્યો નથી. એટલે કહેવાનો મતલબ કે રંગ આપણને નો સડ્યો હોય તો કરવા જાય ને તો ગમે ત્યાં પોલ પકડાય. પાખંડ પાર નથી પડતું, કદાપી પાખંડ પાર નથી બનતું. કારણ કે રાજા બનીને ભલે આવે ભવાયો, એને કોઈ સલામ નથી કરતું કે હું ફલાણો રાજા ભરથુરી, પણ ભવાયાને કોઈ સલામ કરે? કારણ કે બનેલો છે. અરે સલામ તો નથી કરતું, પણ કોઈ એના દિલમાં નથી ધરતું, કારણ કે પાખંડ છે, પાખંડ પાર નથી પડતો. પછી આવું બીજું દ્રષ્ટાંત દીધું, વચ્ચેમાં સમજી જવાય. અરે કાગળ કેરી ફૂલવાડીમાં ભમર આવીને નથી ઠરતો. શહેરમાં હાકડ હોય, કાકલના ઝાડવા લાવે, એટલે બધે વાવે કે ફૂલ બહુ સરસ અસર છોડવો છે, પણ આપણે સરસ ગઈ, પણ ભમરો એ ખોટા ફૂલ માથે બેહે નહીં, અને કદાચ બેઠો હતી ભમરાની ઓલાદ ન હોય. એટલે કદાપી પાખંડ પાર નથી પડતું, કદાપી પાખંડ પાર નથી પડતું. અરે કે ચિતરેલા ઉંદર ઉપર મંદારી ફાળ નથી ભરતું, કદાપી પાખંડ પાર નથી પડતું. ચિતરેલો ઉંદર હોય, વન તમે છેતરાઈ કે અસલ ઉંદરડો બનાવ્યો, અસલ કયો, પણ મીંદડી એની માથે તળાપ ન મારે. મીંદડી ઓળખે, પણ આપણે મનુષ્ય થઈને ઓળખતા નથી.
એટલે કીધું પાખંડ બહાર નીકળતો. અરે સિંહ કેરો સાંભળો ઓઢીને ગધેડું ફૂલાઈ પડતો. આપણે આ સિંહ નું સાંભળું ઓઢ્યું, આ બાપાની દયા સિંહ નું સાંભળું ઓઢ્યું છતાં આ વાત કરું છું, પણ કોક વાહન પૂછડી પકડે ને દબાઈ જાય હો. એટલે પૂછડી દબાઈ જાય એનું કારણ શું છે કે આપણને એ અનુભવ નથી કરી. જે ઘરે મર્યા જીવતા જાવું એ ઘરે મર્યા પછી જાવું. એટલે બાપા ગાતા એના શબ્દ બોલવું, આખ્યાન પૂરું નહીં થાય. આખ્યાન તો સવારે 8 વાગે તો પૂરું ન થાય, પણ બાપાના શબ્દ મને આજ યાદ આવ્યા એટલે બોલું. બાપા બોલતા પણ ગઢ ગિરનાર થી ગોરખ ઉતર્યા શિવની વાડી મારુડી રચના. હે ગઢ ગિરનાર થી ગોરખ ઉતર્યા શિવની વાડી મારુડી રચના. હે જાઓ જાઓ છેલા તમે એ લકડી લઈ આવના, લકડી કે લઈ જલ્દી આવના. સુખી મત લાવના, લીલી મત લાવના, સુખી મત લાવના રે. मत लावना आपकी काबेली मत लावना हो तेरा, आपकी काबेली मत लावना हो तेरा, लकड़ी लई जल्दी आवना. गढ़ गिरनार से गोरख उतर्या वाली मारुड़ी रचना. ગઢ ગિરનાર થી ગોરખ ઉતર્યા. ગોરખ નું નામ લીધું. આ તમારો દેહ રૂપી ગઢ છે. અને ગોરખ ઉતર્યા એટલે આ ગોરા પીરોની જે વાત કરે છે ને એ ગોરા પીરોને ઉતારવાની વાત છે. અને આ શિવની વાડી છે. આ શિવની વાડીમાં એની રચના છે. પણ એ રચનાને કોણ જાણે? એટલે જાણવા હાટું થઈને ગુરુએ એના શેલાને કીધું, જાવ જાવ શેલા લકડી લઈ આવના, લકડી લઈને જલતે આવના. સૂકી મત લાવના, લીલી મત લાવના, હાથ કે કાપેલી મત લાવના, શેલા લકડી લઈને જલતે આવના. તો સુરતા રૂપી લકડી એ હુકી નથી, લીલી નથી, કોઈને હાથની બનાવેલી નથી. એ લકડી લઈને જે જાય ને એ સુરતા શબ્દના લગ્ન કરે. પરણે પરણે સુરતાને શબ્દ સ્વયંવર લખ્યો ગુરુના દેશમાં. તો બાપા આ ગોરખની વાણી બોલતા અને એક જગ્યાએ કીધું કે જાવ જાવ છેલ્લા લે જળ ભરી આવના, જળ ભરીને વહેલા આવના. નહીં નદીકા નહીં કુવાના, બાર મેઘના મત લાવના, છેલ્લા જળ ભરી વહેલા આવના. ત્યાં એક બે ઉભા ત્યાં કોઈ પાણી કળશો લાવ્યા, કોઈ ગ્લાસ લાવ્યા. એ જળની વાત નથી, પ્રેમ રૂપી જળની વાત. જો પ્રેમ રૂપી જળ ન હોય તો એની અંદર કાંઈ થાય નહીં. પણ કે જાવ જાવ છેલ્લા આટા લઈ આવના, આટા લઈ જલતી આવના. કે નહીં કુંવારિકા નહીં ભણેલી કા, હાથ કાપી છેલ્લા મત લાવના, છેલ્લા આટા લઈને જલતી આવના. તો આમાં આટો મારવો પડે. આટો માર્યા વિના ખાવી ને તો ક્યારેક ભૂલા પડી જાય. ભૂલા પડ્યા એટલે બીજી વાણીમાં બાપા ગાતા બધે શબ્દ એના કહું, એ ભૂલી ભૂલી દુનિયા વાંધો નહીં.
તો ઓલી પૂરી કરી દો કે જાઓ જાઓ શીલા કે તમારે હવે હું નથી આવવાનું કે हांडी लईने जल्दी आवना, काशी मत लावना, पाकी मत लावना, हाथ की घड़ेली मत लावना, शिला हांडी लईने जल्दी आवना। तो आ हांडी से ही काशी ने चीन पाकी ने कोई ना हाथ की घड़ेली नहीं। आ हांडी लईने एक के तू एटलो बधो एलो छो तो बे पास हांडीओ ने तो लाय कर खबर पड़े કે હાંડીઓને તારી જગ્યાએ હાંડી બનાવી ત્યારે ખબર પડે તો તું તો હાંડી રહી જા અને બીજી હાંડી તૈયાર ન કર ત્યાં સુધી મેળ નહીં આવે એટલે બીજી હાંડીને તૈયાર કર અને હાંડી લઈ અને જલ્દી આવના પણ સુન શિખર પર અલગ અખેડા અગમ આસણ દે વાળના મસંદરનો જેલો જતી ગોરખ બોલ્યા તો આ ફેર અમરાપરમાં મળના। અમરાપર નામનું કોઈ ગામ હોય એકાદું હોય બધા સંતો ત્યાં જ મળતા છે। અમરાપર એટલે તમારા આત્મા, આત્માનો મિલાપ તો જ થાય અને ક્યારે થાય એને ભાણ સાહેબ કે મારી હેલી રે આનંદ ઈ જ બ્રહ્મનું સૌરવ પણ આનંદ આપણને વિખાઈ જાય। આનંદ ઘડીક આવે ઘડીક વિખાઈ જાય એને મોહ કહેવાય, એને આનંદ ન કહેવાય, મોહ થયો કહેવાય। મને એમ થાય કે હું તમને બધું સંભળાવી દઉં એવું નહીં રાખતા હો, સંભળાવવું નથી પણ આ મારા ગુરુનો આદેશ છે એટલે હું ગાઉં છું, નકર મને આમાં બહુ રસ નથી કારણ કે શરીરની તકલીફ છે। પણ ગુરુ એમ કહેતા શરીરનો મોહ ન તો એનો મોહ છોડી દીધેલો છે અને આ ભજનમાં અર્પણ કરી દીધું તો કાલે પડતા આજ પડે એમાં કાંઈ બીક નથી, એ બીકને મૂકી દીધેલી છે ત્યારે આ ભય મૂક્યા વિના ભક્તિ નથી। આપણે સંતો કહી ગયા છે કે તમારે આગળ વધવું હોય તો કે આહાર, ભય, મિથુન અને નિંદ્રા આ ચારને તાકો, ચારને તાકો પછી આવો। એટલે ઘણા સંતો એમ કીધું 5 ભૂતડી 25 ભૂતને 5 ભૂતડીને મારીને મારી પાસે આવી ભાઈ પછી તારે બતાવું એ કોણ કે છે? જાલંધર મસંદર ગોપીચંદને કહે છે કે આ તને બતાવવું કેમ? કારણ કે બતાવી શકાય એવું છે નહીં, હજી તને 5 ભૂત વળગેલા છે અને આમાં 25 ભૂતડી વળગેલી છે એટલે આ કાર્ય તારતું થાય નહીં। એટલે બાબા એ માણી ગાતા ભૂલી ભૂલી દુનિયા ભરે દીવાની નહીં માને અભિમાની ગારાની ગોર બનાવી અને કંકુને સોખા ચડાવે બોલાવે પણ બોલે નહીં પૈસાને પાણીમાં લઈને પધરાવે। દુનિયા ભૂલી ગઈ છે કે બીજું શું કર્યું કે તાંબા પિત્તળનો નાક બનાવે એના દૂધને હાકર ધરાવે, આસો નીકળે ત્યારે ધોકા કહે અને ધોકે ધોકે ધમકાવે। ભૂલી ભૂલી દુનિયા ભરે દીવાની નહીં માને અભિમાની। એટલે અભિમાની માણસને આ ભક્તિ સમજાય એવી નથી। એટલે બાબા ત્રીજી વાણી એક ગાતા એની એક ઝલક મારી દઉં। પ્રથમ પાઉ માતા એ ધરણી પર તેજો મકામતી માય હે પ્રથમ પાઉ માતા ધરણી ઉપર કર્યો મકામતી માય હે આકાશ સુનો પેલો પુત્ર તારા કંઠે વસે મેરો સ્વામી ઓ માને તો મા
ઉમા પલકમાં વસે કાંગની માય રે ઉમાને તો ઉમા પલકમાં વસે કાંગની માય રે સાહોર સાહોર કરું તારી આરતી સાહોર સાહોર કરું તારી આરતી સબસે મલારી નો કોઈ આઈ આઈ રે બાપા આવવાને કે પ્રથમ પાવ માતા ધરણી ઉપર ધર્યો એ મકા મદીનીમાં ઠાહોર ઠાહોર કરું તારી આરતી કોઈ સબસે મનાવી લો આઝાદ એ જાગ જાગ મારી કોઈ જૂની કળા ના થાય જૂનામાં જૂનો હોત તમારી અંદર બેઠો છે એને જગાડવાનું એને કીધું છે કે કહે રૂપાજે પ્રભુ પડશો પૂરજો નકર માલદેવ માનશે નહીં તેથી મખિયાળો થાળસક ભૂલડે ભર્યો તેથી સતી સમર્યો તો આસાય જાગ જાગ મારી જૂની કવાના પૂછાય તેથી એની જે સાંઈ સમર્યો તો ઈ સાંઈ તમારામાં હોતો કે પાંચ પાંચ પાંડવો માતા કુંતા કહેવાના દુર્વાસા ઋષિ ઘેર હાય તેથી ભૂંજે લાંબો સફળ બન્યો તેથી સતી સમર્યો તો આસાય ડોકર જોડી લખમાં માળી બોલ્યા હવે તો ડગમટ ડોલે નહીં કે પ્રભુ વસે છે ઘટો ઘટ કે માય કોઈ ઘટ એવું નથી કાની અંદર નથી વસ્તુ એટલે કોઈ ઘટ ખાલી નથી ઈશ્વર હવમાં છે કોઈની નિંદા સ્તુતિ થઈ શકે નહીં પણ આ છાપામાં આવે કે અમારા નળ કનેક્શનમાં ગટરનું પાણી પડી ગયું છે એમ આમાં આત્મા વસે હાચું પણ આમાં ગટરનું પાણી બળી ગયું કોઈની મોટાઈનું બળી ગયું કોઈને અહમનું બળી ગયું કોઈને દાતાજીનું બળી ગયું મારી એખાને ગાવાનું બળી ગયું આ બધાને ગટરનું પાણી મળી ગયું એમાં આત્મા વસે છે પણ ગટરનું પાણી પીળું છે એટલે ઓળખાતો નથી ડોળામ ન ઓળખાય નગર ઓળખાય એવું છે આપમાં છે પણ ઓળખાતો નથી જેમ પાવક રહ્યો પાણે કહે કાળુરામ પૂંજારામ શરણે ઓળખો ઈ અંધાણ અને કોઈ તો હાવ ઓળું કીધું બોલે ઈ જ બીજો નથી પરમાત્મા છે પોતે અજ્ઞાની અને આંધળો એ તો અળગો રહી ગોઠે એટલે આપણે જ્યાં ત્યાં ગોઠતી છીએ અને આમાં હારો રાગ જરાક બેસી જાય છે એટલે આખ્યાનમાં તમને મજા નહીં આવે પણ થોડી થોડી ઝલક કહું કે એ મંડપે જ્યારે આવ્યા અને દાદા હુકમસિંહ શેલનસિંહ મહારાજ ખેમડાની સંગાતે દેવડી નગરમાં આવ્યા અને કીધો સત્સંગ તમે આપ છો ભગવાન તમે પોતે જ ભગવાન છો હવે તમને કીધું કે ભાઈ તું ભગવાન છો કે ના રે ના આપ થોડા ભગવાન હોય તો તું માણસ તું ગધેડો છો તો કે ગધેડા થોડા છે તો સો શું નથી ગધેડો નથી માણા તો તું ભગવાન નથી તો સો શું પણ સંતોએ કીધું સમજાવ્યા સમજે નહીં સમજે એવા થોડા સમજ્યા વિનાના કૂદી પડ્યા પ્રજાપતના ઘોડા જો ગધેડા કે દુઃખ લાગે પણ આવું હું કેમ કીધું છે આપણે માણામાં બેઠા માણસમાં કદી બેઠો નહીં લીધો નહીં સતબોધ તુલસી કે એને માનજો વનવગડાનો જેનું રોજ આખું જીવન છે એને તમે શું કરો પણ જો તમે કડક શબ્દ કહો એટલે ઉઠી જાય અને જો પંપાળો એટલે કહેશે કે સોબત ગરબી સવારની બે બાજુનું દુઃખ ખીજવું કરડે પીંડીએ અને રીઝવો તો શાંત મુખ આમાં જાવું છે
એટલે કોની સોબત કરવી આમાં એવું થાય. એટલે આપણા સંતો આપણને માર હું કામ મારે, ટપલે ટપલે કરીને કરી નાખે. એનો હું તમને દ્રષ્ટાંત આપું. આપણે આખ્યાન ન થાય ગમે ત્યારે કરીશું. પણ એક માટલ ભાઈ હતો, એ સાધુને ઘરેથી કંટાળી ગયો એટલે વયો ગયો જગ્યામાં બાપુની. બાપુ ત્યાંથી બાપુને એમ થયું છેલ્લો કોઈ નહોતો, મળી ગયો, મજા આવી ગયો. એટલે કીધું ભાઈ આટલું બધું સાફ સૂફ નાખ. બગીચો હતો, છેલ્લો બેસાડી ઢળ્યું, સાફ કર્યું. ત્યારે બાપુએ ચા પીધી કે જલારામ આ ભાણા ઉઠી નાખ. ત્યાં તો ખાવાનું તૈયાર કરવાનું, તું શાક સોધાઈ નાખ ને આ લઈ આને ત્યાં લઈ આને. એક મિનિટ છેલ્લો નવરો નહીં. છેલ્લે ઠામ ધોઈ તૈયાર થયો ત્યાં કે છેલ્લા હવે પાણી ભર્યા ખૂટી ગયું. એ કે આગળ ઘરે કામ ઓછું હતું, અહીંયા તો વધ્યું હતું કે અહીંથી ભાગી જવું છે ઘરે ને ઘરે. ઘરેથી ઘરે થાય એવું, બહાર થાય એવું નહીં. છેલ્લો ભાગ્યો, માટલું મૂક્યું, બધી કોઈ નજર કરીને કોઈ છે નહીં, નદીમાં વહેતું. અને છેલ્લો ઘર કોઈ મોટલું વળ્યું કે ઓલે પડકાર મારે, ભાઈ ક્યાં દાસ કે હારું કોઈ છે નહીં, પડકાર કોણ મારે છે. તો ઓલે માટલાએ અવાજ કર્યો, એ હું છું અહીંયા. કેમ ભાગ્યો? કે ઘરે ઓછું કામ હતું, અહીંયા તો વધ્યું. તમ કે ભાઈ એમ ભક્તિ ન થાય. તમ કે કેમ? કે ભાઈ હું એક ઠેકાણે જમીન જ હતો, પણ એક કુંભાર વખત આવ્યો, મને ખોદીને સાલકા માથે નાખીને લઈ ગયો. મને ઘરે નાખ્યો ને માથે જઈને પાણી સાચ્યું. મને શાંતિ વળી ગઈ, હવે કાંઈ નહીં કરે. અને બપોર ગીડી મંડાડ્યો ને મને પાટે ખૂંદી નાખ્યો. પછી એક ભીંડો કરીને મૂકી દીધો. પછી માથે લોકડું ઢાંકી દીધું, ગોદડો ઢાંકી દીધો, હવે કાંઈ નહીં કરે. ત્યાં તો કે બીજે દી મને સાંકડે ચડાવ્યો. અને સાંકડે ચડાવી અને મને પછી એમ થયું કે હવે કાંઈ નહીં કરે. બે દી ગયા, મને ટપલે ટીપો છે, બહુ ટીપો. પછી મને એમ થયું કે હવે કાંઈ નહીં કરે. ત્યાં તો નિભાડામાં ખડક્યો અને 3 દી હુજી આગળથી આપી. અને પછી એમ થયું કાંઈ નહીં કરે. એક જ ખૂણામાં અમે 1.5 ભાઈઓ હતા, 1.5 માટલા હતા. અને સાધુ આવ્યા લેવા કે ભાઈ માટલું જોતું છે. તે બધાને ટકોરા માર્યા, પણ પોતા બોલ્યા હતા. એટલે પોતા બોલ્યા એટલે એને કોઈને ઝાલ્યા નહીં, મૂકી દીધા. અને મેં હામો રણકોટો દીધો ત્યારે મારું બાવડું ઝાલ્યું છે. ત્યારે હું આ સાધુની મટીમાં છું. અને તું ભાગ્યો તારે 4માં ખાવું હોય કેમ નથી બા? એટલે ત્યાં જેસલ આ મંડપ ની અંદર જેસલ તોરલ કુબોરાનો લીલરબાઈ રૂપાલદેવ માલદેવ બધા આવ્યા છે. અને ત્યાં જેસલ ને પ્રશ્ન થયો કે દાદા મંડપ ને માંડવી છે એનો કઈ ઉપાય? ત્યારે કહે છે કે એનો આધ્યાત્મિક છે, પણ એ તમને તોરલબાઈ જવાબ દેશે. તોરલબાઈ તમે જેસલના પ્રશ્નનો જવાબ દો. તે તોરલબાઈ કે દાદા હું દઉં, પણ તમે મારા ઊરમાં વસો તો હું જેસલના પ્રશ્નનો જવાબ દઉં. આખું નહીં કહેવાય, નકર આમાં મજા નહીં આવે, કારણ કે આ બધું પૂરું ન થાય. જેસલ મંડપ રે છોરે આજ મારા યુરમાં ગુરુ દાદી પર મહારાજ પદરાવું માંગ મારે. અક્ષરનો યાથંગ રંગો રે પોપો રંગમાં ઉપર
ચારો વેદની ખબર પંથમાં વેદ વસ મારે પંથમાં વેદ વસ મારે જેસલ આજ તમને આ મંડપ રચ્યો છે આજ આપણો આ મંડપ પ્રસાણો છે પણ આજ તમને પ્રશ્ન જાગ્યો એનો મને તોરલભાઈ કે ખૂબ ખૂબ આનંદ છે અને જો પ્રશ્ન ન જાગે ને ઠપ પીડ્યા ને એ એવડો ને એવડો રે વધે નહીં પાણી પીવાનું વધે પણ આને પ્રશ્નનો ઉકેલ દીધો અને જેસલના પ્રશ્નનું સમાધાન કર્યું અને ત્યાંથી મેળાવડો વિખાવાનો હતો ત્યારે જુનાગઢથી ગેમલ ભગત મેળાવડામાં આવ્યા છે કે કોઈ સંતોને જવાનું નથી કે અહીંથી હવને જુનાગઢ આવવાનું છે અને મારે 3 દિનનો મંડપ કરવો છે અને ત્યાં મંડપ કર્યા પછી તમે હવ છૂટા તો ત્યાંથી સાધુ સંતોએ ફરિયાણ કરીને જુનાગઢ જવા તૈયાર થયા છે ત્યાંથી રે ફરિયાણા રે સતમંડળ એક સાથ મારે ત્યાંથી રે ફરિયાણા રે સતમંડળ એક સાથ મારે રાજકોટ ગામે આજે ઉતારા કર્યા આવે છે જન જન સંતોને રે હાથું ત્યાંથી ફરિયાદ કરીને ઉપડ્યા જુનાગઢ જવા પણ વૈશમાં રાજકોટ આવ્યું ને શહેર ભાડે ત્યાં ઉતારા કર્યા ક્યાંય સીધું સામગ્રી બધું મળી રહે અને સંતો બધા ખરા પણ રાજા મહારાજા હતા એટલે સણિયાવાનો કોઈ પાર નતો માણસો હારી તંબુ તાણવા મળ્યા કોઈ મંગાળા તૈયાર કરવા મળ્યા રાંધવા માટે કોઈ પાણી ભરવા ગયા કોઈ સામગ્રી સીધું લેવા ગયા પણ 4-5 ગામમાં કોઈ ખેડૂત નીકળ્યો એની જઈને લાખાને વાત કરી ગામના પદરમાં સાધુ આવ્યા છે પણ મોટા મોટા રાજા મહારાજા જે ખાને શનિયાવાનો કોઈ પાર નહીં ત્યારે લાખાને તો હું લૂંટફાટ કરવાની હતી કે લૂંટી લ્યો એનું કે જાય બાપુ કે અત્યારે નહીં સાંજે લૂંટ્યો કારણ કે ઓલ્યો આવ્યો એ તે કાગડો જ તે નગર કોઈ સાધુને એવું કે કાને લૂંટવાનું પણ કાગડો જરાક ખાય નહીં ખાય તેના પીસા કરી જાય એમાં હારો શબ્દ જે સાધુનો હોય એ સહન ન થાય અને કરવા જાય કે એમાં પીસા કરી જાય કારણ કે કરીએ ખાય નહીં એટલે કહેવાનો મતલબ એવો છે કે આ લાખાના પીસા કરી ગયા કે આજ તો એને લૂંટી લેવા ગમે એમ થાય જરાક એ ખાઈ શકે એમ નહોતો કારણ કે જેના ખીરના ભોજન હું
ખરને જેનું ઉકળે મલકતું હોય એમાં ગધેડાના ખીર બનાવીને દો તો એ ખાય નહીં. અને જો રાડા હોય ગંધારા ઉકળાના ચડી જાય એમ હોય તો ખાય, પણ ખીરનું ભોજન ન ખાય. એની ગોળી ઊંટને અન્નના ભોજન ઊંટને ન હોય. જેનું લાકડે મોયું હોય માન ઈંટડી સોટી હોય અડાણમાં પણ સાટીને પીવે છે લોહી. એ દૂધનો અનુભવ ન કરે એટલે કીધું ગાય છે પણ ખડ ખાય છે. આપ જાય તો કોક થાય છે. પોતાના દૂધનો અનુભવ તો કોક જ કરે છે. એટલે પોતે અનુભવ તો કોક કરે. આ લાખા જગાથી નહોતો થતો. મોઈ ગયો થોડા ટાઈમમાં એટલે મોયો એટલે તરત જ સાંજે લૂંટવાની ત્યારે પણ સંતો પાણી ભરવા ગયા અને કુએ અને બરોબર ટાકડે લોયણ પાણી ભરવા આવી છે. એટલે કેવું બન્યું છે? 4-5 સહેલી રે હોય લોયણ કુએ સંગમાં આવે. 4-5 સહેલી રે લોયણ કુએ સંગમાં આવે. પાણી ગઈ લોયણ પૂછે રે આ કોનો સંગ કયા ગામનો રે. સંતો મેરે હાથ 4-5 સાહેલી લોયણ કુએ સંગમાં છે અને સંતો જળ ભરવા આવ્યા છે. બધી બહેનો વારા ફરતી શીશી પાણી આપ્યું, પણ લોયણને પાણી દેવાનો વારો આવ્યો ત્યારે લોયણે પૂછ્યું. પાણી દઈ લોયણ પૂછે કોનો સંગ કયા ગામનો. સંતો માંડીને કરે સેવા. જેને ભૂખ લાગી છે ને ખાવા માંગે. લોહીને ભૂખ લાગી હતી ભક્તિ એટલે એને પૂછ્યું અને ઓલ્યા વારા પાણી શીશીને આપી દીધું. ત્યારે કીધું ભાઈ આ એક ગામનો કહેવાય એમ નથી, નોખા ગામના છે. જો તમે ઓળખતા હો લોહીને તો હું તમને મોટા સંતોના નામ દઉં. આજે મેં કુંદા બાપાની સમાધિ ગયા, ત્યાં એની આમ અંજી બાપાને પૂછ્યું કે ફુરકા દાદા રતનપા એને બિચારાને એમ જ થયું કે આ બધા રતનપુરના હોય કે હુરકાના નથી કે હુરકાના છે. નોખા ગામના છે, ઓળખતા બેસેલા નામ નહીં, બાકી તો કેમ કેવું. એમાં લોયણ એમ કે છે કે જો તમે ઓળખતા હો તો બેસેલા લોયણ કે નામ દો. લોયણ ને કે સંતો ઉગમ શેલણ રે સંગમાં ખેમડા સંત છે રે. ઉગમ શેલણ સંગમાં ખેમડા સંત છે રે.
આવું જન સંતોને હાથ બેસી ગયો છે એટલે હાથ બેઠો છે કે મારામાં વાંધો છે કે આમાં વાંધો છે કઈ ખબર પડતી નથી. એટલે મજા આવે તો કહેજો, નકર તમને કહેજો આમાં સાપ પડી જાય. નકર બેન કે શરમમાં રહેતા નહીં ને કે આમાં શરમ નો હાલે. ઊંઘ હું આપી છે, હેરાન થવા નથી આપી કોઈને. એટલે આ બધાને હું હોય અને પછી કોઈ વાટ જોઈને બેઠા હોય કે ડોશીમાં કોઈ દી જાય નહીં અને ડોશીમાં ગયા ભજનમાં તે ડોશીમાં ઠોજી બેઠા. ઓલો ગૌરીઓ કે કેમ મારી મજા આવી કે હું મજા આવી. કે તો તમે એક બેઠા ને બધા આવી ગયા. કે હું વાટ જોઈને બેઠી કાલ મારો પડો આમ ગાંગતો હતો, ગાંગરી મરી ગયો હતો. કે આ ક્યારે મરે હું તારી વાટ જોઈને બેઠી પણ તું મર્યો નહીં, રહી ગયો. આમાં ગાંગરી મરી રહી તો કઈ મેળ નો આવતો હોય, મજા નો આવતો હોય, બે બગડે બાવાનો. એ કરતા તમતાર લાંબા ડાળે બગા હું ખાઈ નાખજો એટલે કરતી હું બોલું. આપણે કઈ ઓલું નથી કે આમાં સાપનો પાડી જ દેવાય. સમય થાય એટલે પાડી દેવાય. હાલવા દેવું છે કેટલી ઘડી. ત્યારે લોહીને કે છે જેના મોણા વાતું ગાતી હતી એ આજ ઘરને આંગણે આવ્યા. સાધુને કે હવે તમે એક પાણી ભરવા આવતા નહીં, જેટલું જોઈશે એટલું હું આપી દઈશ, ભરી દઈશ. દોડીને લોહીને મને પાણી ભરવા અને પાણી ભરીને એક પછી એક સંતોના દર્શન કરવા જાય છે. અને દાદા હુકમસિંહ જે તંબુની અંદર બેઠા છે ત્યાં લોહીનો થઈને એના શરણ પકડે છે. સાંભળી સંત પૂછે રે કોણ પિતા કોણ સાસરું રે. સાંભળી સંત પૂછે રે કોણ પિતા કોણ સાસરું રે. ગુરુ રે મહારાજ રે સોની કાયે આવી રે દાદા ઉગવિશેના શરણમાં જ્યારે દર્શન કરવા જાય ત્યારે આ સેવા ભાવ આ એનો નમન જોઈ અને તરત જ દાદા ઉગમસિંહ પૂછવા મળ્યા કોઈ આ સંતનું બાળક લાગે, નગર એનામાં આ ક્યાંથી હોય. નગર નમે હું તમે બધા નમતા હોય પણ કોઈ શરમે ભરમે નમતું હોય, આવું હોય કોઈ લાલચે નમતું હોય. નમન માં ભેદ હે બહુ નમે નાદાન માણવાની બહુ નમે, બાકી નમન માં ફેર હોય. કારણ કે વાણી એમ કે છે કે ગંગા સતીની વાણીમાં આવે છે
કે રોજ પાનભાઈ પૈજે તો લાગતી, પણ જ્યારે એને મોચિત રાજાની કથા કીધી ત્યારે પાનભાઈ લાગ્યા સતીને પાય કે આજ તમે મને પાવન કીધી અંગમાં આનંદનો હમાય. જ્યારે અંગમાં આનંદનો હમાય ને ભાઈ, ત્યારે આ નમન થાય. અને કેવું નમન થાય એનું ખબર પડે. એમ કુંભણ ગયા હતા ભજનમાં, ગંગામાં હજી હયાત છે, બિચારા ખાટલે છે. એને હીરા દાદા બે એવા ભક્તિમાં રંગાઈ ગયેલા કે અમારે ઘરે પ્રોગ્રામ કર્યો, બેઠા, ખવડાવ્યું પીવડાવ્યું, અને કે મુખવાસ લીધે આવું અડદની ડાળ લઈને અડદની ડાળ લ્યો થોડો મુખવાસ હવ લ્યો. પણ તોય બધા એ બુકડા માર્યા હો. હું કામ કે એનો પ્રેમ હતો. ભલે અડદની ડાળ હતી પણ એમાં મજા આવી. એટલે આવું થઈ જાય. એવો પ્રેમમાં જયારે માણાનું લક્ષ્ય થઈ જાય, એમ આ લોયલનો લક્ષ્ય જ હોય. દાદા હુકમસિંહ પૂછવા માંડ્યા, સાંભળી સંત પૂછે છે, કોણ પિતા તારા છે, ક્યાં તારું હાહરું છે, કોણ તારો ગુરુ મહારાજ છે? લોયલ તો હું વાત કરે, પિતા ધનજી ભગત, ભજનીક મારું ઘર છે, પણ સાસરિયું ટાયું લાખારા. સાધુ ઉતારા બની ગયા રે મારા દેહના મોહથી, એમાં ક્યાંથી મળે મને ગુરુ મહારાજ? કે આ 3-4 વર્ષે દાદા તમારા દર્શન થાય છે, સાધુના દર્શન નથી થયા. તો એમ કરીને રોયણ કહે છે કે એ દાદા અધિકારી લાગતી હો તો મને આજ તમારા શરણમાં લઈ જાઓ. લોયણ એમ રૂએ સંત તેરા શરણમાં લોયણ એમ રૂએ સંત તેરા શરણમાં તમારા ઉતાર દે લોહીન ધ્રુજકા મૂકીને દાદા હુકમસિંહના શરણમાં રોવા મળે, અને એના આંસુથી એના પગ ધોઈ નાખ્યા. લોયણ એમ રોએ રે સંત ઘેરા શરણમાં કે દાદા આજ કરો ને તમારા શરણોમાં ઉધાર. કે તરત દાદા હુકમસિંહ શેલણસિંહ મહારાજ જાતના આજા હતા ભેલડી નગરના, પણ એની બાવા તરીકે સાપ હતી. દાદા હુકમસિંહ કહે છે કે બાવા કે આ દીકરીને તમે ઉપદેશ કરો ને તારી નામ શાળા છે. એટલે લોયલને ઉપદેશ કરે છે, અને લોયલને ઉપદેશ સમજાવવામાં થોડીક વાર લાગી. લોયલ બે બાકડી થઈને એકદમ ઊભી થઈ જાય છે. ઊભી થવા જાય ત્યારે શેલણસિંહ મહારાજ કહે છે કે બેટા દીકરી કેમ ઉતાવળ? કે દાદા આજ લાખો મારી વાડ કોઈ ઊભો છે, મારી હાટલો થઈને એની કાયદો કર્યો છે કે દિયાજમાં પછી કોઈને બહાર જવું નહીં, આવવું નહીં, અને દિયાજમાં પછી બહાર છે તો હું મારા હાથ મારીશ, અને દી ઉગ્યા પહેલા કોઈને બહાર નીકળવું. આવો તો એની કાયદો કર્યો છે, મારી હાટો થઈને કર્યો છે. કારણ કે શાંતિ રાખ, આને નિર્ભય મંત્ર કહેવા. નિર્ભય બની જા. આજ લાખો ની પણ અમરાજ આવે ને તો એને લોહી પાછું થવું જાય, કારણ કે આ નિર્ભય મંત્ર છે. તો લોહી ને એટલું કેવરાવું
લાખો રોષે ભરાયો રે એ કાયદો ભંગ તે કર્યો રે લાખો રોષે ભરાયો રે કાયદો ભંગ તે કર્યો રે સાધુદાન અંતવાસ કર્યો રે આખરે ઉકાયો રે હજડ વયો કે લાખો રોષે ભરાયો કાયદો ભંગ તે કર્યો સાધુડા ને સંગતે એકાંતવાસ કર્યો આ તને મારી નાખો આ કરવાડે થાય તરવાડ લઈને દોડ્યો મારવા હાથ ઉગામ્યો પણ વળ્યો નહીં રહ્યો સજળ રહ્યો બળ ઘણું કર્યું લાખાને પરસેવો વળ્યો ઇતિહાસ એનો એમ કે પરસેવો વળી ગયો પણ હાથ વળ્યો નહીં અને લાખે ત્યારે જોયો દિવ્ય પ્રકાશ લોહીના માથા ઉપર એક વેંચ હેલ ઊંચી ચક્કર ચક્કર ભરે છે તેને એમ થયું કે આનું રક્ષણ કોઈ કરવા વાળો બીજો છે એટલે આવો દિવ્ય પ્રકાશ થયો અને લાખો માતા માતા કરી પગમાં પડે છે ઉગારો માં થતી રે એ મારા અપરાધ પાપ થી રે ઉગારો માં થતી રે મારા અપરાધ પાપ થી રે ઉતારો રે ઉગાર સંત કુંભદા રે કાયા બંને સાથે સંત તેરા શરણ મારે मन की
લોયણ માતા માતા કહીને મળ્યો પગમાં પડવા ઉગારો માં સતી મારા અપરાધ પાપ હું સમજો નહીં મૂર્ખ મૂંડ આ જગમાં તાર લોયણ કે હું શું ઉગારું ઉગારણ સંત તુંબડા આલો લાખા જાય એના શરણની માં કે જે તું બાળો છો મારા ગુરુનો પ્રતાપ છે મારામાં કઈ નથી હું તો હજી હાલે આવું છું સાલ્યા બંને સાથે રહી સંત કેરા શરણમાં સંતના શરણમાં જાય છે ત્યાં લાખાએ ઓળખ્યા ઢેવડી નગર ના રાય કે લોહીને ક્યાં લઈ જશે કે મારા ગુરુના શરણમાં કે ક્યાં છે આ આમાં બેઠા કે એ તો ઢેવડી નગરના નરેશ રાજા છે મારો ભાઈ કે તારો ભાઈ પણ મારા ગુરુ છે કે રાજા ગુરુ હોય કે લાખા બધા ત્રીજે ખાતરા હોય ન્યાયના શરણમાં લઈ ગયા ત્યારે શિખામણ દીધી રે ધણી પણ મેલી દો સેવક બની સેવા કરો જગમાં લાખા આવા કે તારા કોણ ગુરુ છે તાર કે મને ગુરુ કોણ મળે આવા આમાં ગુરુ ક્યાં કરવા પડે આપણે છોકરો ઘરે ગાય ઠપકારે ત્યારે ખબર પડે કાને ગાય આવડી ગઈ છે તેમ આમાં ગુરુ ન કરવો પડે ત્રીજી વસ્તુમાં એટલે લાખો કે સાધુ નું તો હું વેરી છું ભજન મને ભાવે નહીં હા હોશિયાર છો ચોરીમાં હોશિયાર છો દુરાસારીમાં એમાં હોશિયાર છો પણ જેવો સૌ તેવો પણ તારો ભાયાત છો આજ તમારા શરણમાં લઈ ગયો ત્યારે શેલણસિંહ મહારાજ કહે છે કે લાખા આપણે ભાયાત થઈ અને ભાઈનો ભાવ રહી જાય છે કરતા મહારાજ્યના ગુરુ રે ઉગમસિંહ ને શરણે પડે ઉગમસિંહ કરશે બેડો દાદા ઉગમસિંહ ના શરણમાં આવી ગયા અને લાખાએ શીશ ઉગમસિંહ ના શરણમાં નમાવી દીધી દાદા ઉગમસિંહ ઉપદેશ કરી અને પહોંચાડી દીધા પછી લાખાને એમ થયું કે હવે પાતે ન રહેવા દેવાય આને પછી શરમ લાગી ગુરુ કીધે એટલે ઘરે લઈ જવા પડશે કે આને એટલે કે આને ઘરે લઈ જવા પડશે એટલે ઘરે લઈ જવા હાટો થઈને લાખાને બહુ પ્રકાશ થાય છે સામયા કરીને સર્વે સંતોના ગુરુ પકડાયા મેલ મોજા ગુરુ પકડાયા મેલ મોજા સામયા કરી સર્વે સંતના ગુરુ પધરાવ્યા મેલ મોજા સર્વ મળીને સત્સંગ કીધો મટી ગયો પરજાનો ભેં ત્યાં વાગી ગયા છે ઘણા આપણે ક્યારેક લાગ આવશે ને ત્યારે આખું કહીશું અને ત્યારે આખું કહીશું ત્યારે મજા આવશે કારણ કે નિસોડ શેડે હોય પણ અમારે ગોવિંદભાઈ ને બહુ આનંદ છે હરખ હતો કેદુનો કે મારે આવવું જ છે અને કીધો આવ્યા છે એટલે એ વાણી બોલી પછી જીતુભાઈ પાસે બે પ્રભાત ત્યાં બોલાવી પછી જય બોલાવી દઈ બરોબર ને આવો ગોવિંદભાઈ
ના ના બેઠા અહીં क्या चीज गुरु कीजिए ऐसा कीजिए जैसा पूनम का चांद, तेज करे पर तपे नहीं, उल्टा रे आनंद। गुरु हमारा गारे न मुझे के मोरो मोरो बताओ मर्म ताओ सब उतर गया सबके देवा धोरंगानी पेड़ा नाओ देसी देवा धोरंगानी पेड़ा नाओ Patani kota tani jomjaya patani kota tani jomjaya Dora gani pelana desi Dora gani pelana कमा रंग चढ़े करी कमा ओ करे करी कमा रंग चढ़े करी कमा ओ करे करी कमा Jaya Gautama Yaragi Gautaya Devadura Kani Dhyana Desi Gautama Pune Gautama Elakare Deva Gautama Pune Gautama
खेल कारे कणिकमा तेरा तैन बुझाय कणिकमा तेरा तैन बुझाय रे मधुर गान देवा नाम देसी कामिने क्रोधे लोभिमान लाल देवा कामिने क्रोधे लोभिमान लाल दीवाना भीमना दीवाना भीमना राजमारी बोले रे काटने राजमारी बोले रे काटने बोले रे હું ઉડાડવાની છે કા કોઈ બોલતે